દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સીમડા વિસ્તારમાં 8 દિવસ પહેલા ગેરકાયદેસર પતરાના શેડમાં ચાલતા ખાતામાં આગ લાગતા 9 લોકો દાઝી ગયા હતા અને એકનું મોત થયું હતું। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 8માંથી વધુ એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તો યુવકના મોતના પગલે પરિવારજનો દ્વારા આક્ષેપો કરાયા હતા। સાથે જ ન્યાય ન મળે ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે। સુરતના સીમડાના વાલમનગરમાં રહેણાંક મકાનમાં ત્રીજા માળે ગેરકાયદેસર પતરાના શેડમાં હોટફિક્સ ખાતા સાડી પર સ્ટોન લગાવવાના યુનિટમાં ગત 26 સપ્ટેમ્બર સવારે કેમિકલ મિક્સ કરતા ગ્રાઇન્ડર છટક્યું હતું, જે વાયર પર પડતા શોર્ટ સર્કિટ થયો અને થર્મોકોલમાં આગ લાગી હતી, જેમાં માલિક જયેશ વસોયા સહિત 9 લોકો દાઝી ગયા હતા, જ્યારે દેડિયાપાડાના સજ્જનવાવ ગામનો પરેશ વસાવા જીવ તો ભૂંજાઈ ગયો હતો। કેમિકલના ગેરકાયદે ઉપયોગ અને સેફટીના સાધનો ન હોવાથી માલિક સામે સરથાણામાં ગુનો નોંધાયો હતો। દરમિયાન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 20 વર્ષીય અખિલેશ યાદવનું મોત નીપજ્યું હતું। તો અખિલેશ યાદવ મૂળ બિહારનો છે અને સીમડા નાકા વાલમનગરમાં આવેલા મકાનમાં બીજા માળે રહેતો હતો અને ત્રીજા માળે પતરાના શેડમાં કામ કરતો હતો। અખિલેશ 2 મહિનાથી જ અહીં કામ પર લાગ્યો હતો। દરમિયાન 26 સપ્ટેમ્બરના રોજ આગની ઘટના બનતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। અખિલેશ 35% જેટલું શરીર દાઝી ગયું હતું। ઇમરજન્સીમાં સારવાર બાદ તેને સ્મીમેર હોસ્પિટલના બન વિભાગમાં સારવાર આપવામાં આવી રહી હતી। દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। પરિવારજનોએ જણાવ્યું હતું કે અખિલેશના શેઠ બહાર તાળું મારીને કામ કરાવતા હતા, ત્યારે આ ઘટના બની જ્યારે શેઠને મશીન બહાર કાઢી લેવા માટે કહેવામાં આવ્યું હતું, જોકે ન કાઢતા ત્યારબાદ શોર્ટ સર્કિટ થઈ અને આગ લાગી ગઈ હતી। શેઠને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે અમને બધાને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા। પરેશનું તો પહેલા જ મોત થયું હતું, હવે અખિલેશનું પણ મોત થયું છે, જ્યારે અન્ય એક હજુ સારવાર હેઠળ। વધુમાં જણાવ્યું હતું કે અખિલેશને જ્યારે અહીં દાખલ કરવામાં આવ્યું ત્યારથી તેને સરખી સારવાર આપવામાં આવી રહી ન હતી। આ સાથે જ પરિવારજનોએ પણ મળવા દેવામાં આવી રહ્યા ન હતા। મોત થઈ ગયા બાદ પણ મોડી જાણ કરવામાં આવી હતી। મોત થઈ ગયું હોવા છતાં પણ હવે પોલીસ અમને સાથ આપવાને બદલે અમારા પણ દબાણ કરવામાં આવી રહ્યું છે। અમને ન્યાય જોઈએ છે, અમે રોજ કમાઈને ખાવાવાળા છીએ, અમારી પાસે કશું નથી, અમને સહાય મળવી જોઈએ। અમને ન્યાય અને સહાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં। અખિલેશના મોતના પગલે પરિવારજનો સ્મીમેર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિરોધ પણ નોંધાવ્યો હતો। અખિલેશની માતા અને બહેનના હૈયાફાટ રુદનથી માહોલ ગમગીન થઈ ગયો હતો। આ સાથે જ સરથાણા પોલીસ દ્વારા પણ પરિવારને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। जी, आपका नाम? जितेंद्र कुमार। क्या घटना हुई? ये थी काम कर रहा था बंदा लोग सब, 11 बंदा था। 11 में से 2 को मौत हुआ 26 तारीख को 10 बज कुछ मिनट में मौत हुआ ये लोग का। तो ये बंदा था 3 तला मकान पर, 3 तला पर मकान था। केमिकल में मशीन चालू किया, उसमें से लुक्का बिका 3 दा। तो वो मेरा भाई लोग बोला से बंद कर दो, मशीन बंद कर दो। तो मालिक बोला से मैं मालिक हूँ कि तुम मालिक हो, मशीन बंद नहीं करना है। तो वायर सर्किट हुआ, वायर सर्किट होने के बाद आग लग गया। मालिक ताला मार कर उसमें काम करवा रहा था बंदा लोग से। और वो दिन वो मार्की है ना, तो उसी में भी था, मालिक भी उसी में था। तो मालिक उसी में था, तो आग लग गया उसमें। आग लगने के बाद वो मालिक वो भी घायल हो गया। उसका भाई के में भी आते, प्रशासन के भी कॉल किए, सबके कॉल किए, वो कोई मेरे को अन्याय के कोई रास्ता नहीं दिखा रहा है। ऊपर में से थाना भी गाड़ी काट रहा है, ऊपर में डॉक्टर भी कराते गाड़ी काटा, ऊपर में से सब बहुत कुछ बोला। हम लोग उतना नहीं चाहते हैं, हम लोग यही चाहते हैं बंदा के भर्ती किया 8 दिन हो गया, 8 दिन में भी मेरा बंदा के कोई के होश नहीं मिला। आया ऊपर से मौत हो गया, ऊपर से अभी थाना ऊपर से दबाव दे रहा है हम लोग का, ऊपर से बोलता है ये करना है तुम लोग करो, अन्याय में हम लोग का न्याय दिवा दीजिए। आप लोग से सर यही विनती, हम लोग गरीब मानुष है, खाने वाला है, कमाऊंगा खाऊंगा, नहीं कमाऊंगा भूख मर जाऊंगा इधर। हम लोग बस यही हम लोग सच चाहते हैं। अब क्या क्या अभी चाहते हैं? अभी हम लोग का गाँव के लिए कुछ सच अन्याय दिवाइए, गाँव भेजना है, कैसे भेजना है, ऐसा न्याय दिवाइएगा तब गाँव भेजूंगा, नहीं तो पोस्टमार्टम में हम हाथ नहीं लगाने का अभी एक रत्ती। जब तक हाँ, अन्याय नहीं मिलेगा तब हम पोस्टमार्टम नहीं होने देंगे, नहीं साइन भी नहीं करना है अभी। बस हम यही चाहते हैं, अन्याय आप लोग दबा दीजिए तो पोस्टमार्टम करवाइए, नहीं अन्याय मिलेगा तो पोस्टमार्टम नहीं होगा। बस हम लोग का भी थाना भी डांट रहा है, मेरा भाई लोग सब गया है, ये लोग का डांट दिया है, भगा दिया है, मार गाड़ी काट रहा है, ऐसा थोड़ी होगा। आप ही बताइए। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।